હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલાના પરફેક્ટ માપ સાથે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું મેથીયા ગુંદાનું અથાણું। એના માટે આ રીતના એકદમ ફ્રેશ હોય એવા ગુંદા લેવાના છે। મેં 1 કિલો ગુંદા લીધા છે। ગુંદાને સૌથી પહેલાં આપણે દાંડલીથી અલગ કરી લઈએ અને દસ્તાની મદદથી આપણે ગુંદામાં રહેલો ઠળિયો કાઢી લેવાનો છે। આ રીતના સેજ થોડું જ પ્રેસ કરશો એટલે તરત જ આ રીતના ગુંદા ભાંગી જાય છે અને ચાકુની મદદથી આપણે ઠળિયો કાઢી લઈશું। ગુંદાની ચીકાશ હાથમાં ના લાગે એટલા માટે અહીં આપણે હાથમાં થોડું મીઠું લગાવી લઈશું અને ચાકુમાં પણ થોડું મીઠું લગાવી લેવું જેથી કરીને ચાકુમાં પણ ચીકાશ ના લાગે અને ઠળિયો સરળતાથી નીકળી જાય। આ રીતના આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે। હવે આપણે અહીંયા ગુંદાને ખાટા પાણીમાં પલાળવાના છે। મેં અહીંયા 1.5 કપ જેટલું ખાટું પાણી લીધું છે। જે આપણે અથાણું બનાવતા હોય ત્યારે ખાટું પાણી બનતું હોય આ એ પાણી છે। અને જો તમારી પાસે ખાટું પાણી ના હોય તો તમે ઇન્સ્ટન્ટ ખાટું પાણી પણ બનાવી શકો। એક કેરીને ખમણી અને હળદર મીઠું નાખી થોડું પાણી નાખી અને આપણે આ રીતના ખાટું પાણી તૈયાર કરી શકીએ। આ ખાટા પાણીમાં આપણે ગુંદાને 1 કલાક પલાળવાના છે। ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ। 1 કિલો ગુંદા સાથે અહીંયા મેં 120 ગ્રામ રાઈના કુરિયા અને 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે। તમે બંને કુરિયાને 100 ગ્રામ પણ લઈ શકો। મિક્સ કરી અને આ રીતના વચ્ચે થોડીક જગ્યા કરી લેવાની છે અને એમાં આપણે 1 ટેબલસ્પૂન હિંગ નાખવાની છે। સાથે જ મેં અહીંયા અડધો કપથી થોડું વધારે સિંગ તેલ લીધું છે અને ગરમ કરી અને થોડું ઠંડુ કરી લીધું છે। એ સિંગ તેલને આપણે હિંગ ઉપર ઉમેરી દેવાની અને ઢાંકી અને 10 મિનિટ રહેવા દેવાનું છે। 10 મિનિટ પછી આપણે અહીંયા મસાલામાં 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 2 ટેબલસ્પૂન મીઠું અને 4 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। બધી જ સામગ્રીને મિક્સ કરી દઈએ। જો આ રીતના તમે મસાલો બનાવશો તો તમારો મસાલો પરફેક્ટ બનશે। મસાલાને મિક્સ કરી અને ઠંડો થવા દેવાનો છે। હવે આપણે ગુંદા પલાળ્યા છે એને 1 થી 1.5 કલાક જેવો સમય થઈ ગયો છે। આપણે ગુંદાને જોઈ લઈએ। તમે જોઈ શકો છો ગુંદામાં રહેલી બધી ચીકાશ અલગ થઈ ગઈ છે। હવે આ રીતના કોઈ કોટનનું કપડું પાથરી અને ગુંદાને આ રીતના ગોઠવી દેવાના છે। પહેલાં શરૂઆતની 1 કલાક માટે આપણે ગુંદાને આ રીતના ઊંધા રાખવાના છે જેથી કરીને ગુંદામાં રહેલું બધું જ પાણી નીકળી જાય। હવે અહીંયા 1 નંગ કેરી લીધી છે। કેરીને ખમણી અને કેરીના ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઇઝના અને કેરીના ટુકડામાં મીઠું 1 ટેબલસ્પૂન મીઠું અને થોડી હળદર નાખી અને મિક્સ કરી દેવાનું છે। 15 મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી કરીને કેરીમાંથી ખાટું પાણી નીકળશે થોડું। 15 મિનિટ થઈ ગઈ છે અને કેરીમાંથી પાણી નીકળી ગયું છે। હવે આપણે આ પાણીમાંથી કેરીને નિતારી અને કેરીને કોરી કરવા મૂકવાની છે। ત્યાં સુધી પહેલાં આપણે ગુંદા જોઈ લઈએ। 1 કલાક પછી આપણે ગુંદાની સાઈડ પલટી લેવાની છે જેથી કરીને બધી જ સાઈડથી ગુંદા આપણા પરફેક્ટ ડ્રાય થઈ જાય। અને આ બધી જ પ્રોસેસ આપણે પંખા નીચે કરવાની છે, ગુંદાને બહાર તડકામાં સૂકવવાના નથી। હવે આપણે ગુંદાની સાથે કેરીને પણ સૂકવી લઈશું। ફરીથી 2 કલાક બધી જ ગુંદા અને કેરીને સૂકવવાના છે જે પંખા નીચે 2 કલાકમાં જ એકદમ ડ્રાય થઈ જશે। 2 કલાક પછી તમે જોઈ શકો છો ગુંદા અને કેરી એકદમ ડ્રાય થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આપણે એમાં મસાલો સ્ટફ કરવાનો છે। મસાલો સ્ટફ કરતી પહેલાં આપણે કેરી લેવાની છે। મેં અહીંયા 1 રાજાપુરી કેરી લીધી છે। કેરી કોઈ પણ લઈ શકાય। કેરીનું મેં ખમણ કરી લીધું છે અને ખમણમાં થોડું મીઠું નાખી અને હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે અને ખમણને 10 થી 15 મિનિટ રહેવા દેવાનું છે। દસ થી 15 મિનિટ પછી આપણે આ રીતના જે કેરીમાંથી આ હાથની મદદથી કેરીમાં રહેલું બધું જ પાણી નિતારી લેવાનું છે અને આપણે જે તૈયાર કરેલો મસાલો છે એમાં પાણીને એકદમ નિતારી અને ખમણ ઉમેરવાનું છે। એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કેરીમાં થોડું પણ પાણી ના રહી જાય। તમે કોઈ કોટનના કપડામાં કેરી લઈ અને એવી રીતના પણ એનું પાણી કાઢી શકો। આપણે બધી જ કેરી મસાલામાં ઉમેરી દેવાની છે। તમે જોઈ શકો છો આટલું પાણી નીકળ્યું છે।
હવે આપણે કેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણો મસાલો તૈયાર છે ગુંદામાં ભરવા માટે. હવે આપણે ગુંદા ભરી લઈએ. આ રીતના હાથની મદદથી થોડું મિક્સ કરી લેવું. આ રીતના ગુંદાને ભરી લેવાના છે. આ જ રીતના આપણે બધા જ ગુંદાને ભરી લેવાના છે. બધા જ ગુંદા અહીંયા ભરાઈ ગયા છે. હવે બાકી બચેલા મસાલામાં આપણે કેરી ઉમેરવાની છે. આપણી કેરી પણ એકદમ ડ્રાય થઈ ગઈ છે. એ કેરી આપણે મસાલામાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગુંદા અને કેરીને મિક્સ કરી લઈએ. આ રીતના મિક્સ કરી લેવાનું છે. બાકી બચેલા મસાલાને પણ આપણે ગુંદામાં મિક્સ કરી દેવાનું છે. શરૂઆતમાં આપણે આ રીતના કોઈ મોટા વાસણમાં જ મિક્સ કરવાનું છે, પછી આપણે બરણીમાં ભરશું. અહીંયા આપણું અથાણું તૈયાર થઈ ગયું છે અને ઢાંકી અને થોડી કલાકો માટે રહેવા દઈશું. પછી આપણે અથાણાને બરણીમાં ભરશું. તમે જોઈ શકો છો મેં અહીંયા 5 થી 6 કલાક માટે રહેવા દીધું છે. આપણું અથાણું અહીંયા પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. જ્યારે આપણે બરણીમાં ભરશું ત્યારે આપણે એમાં તેલ ઉમેરવાનું છે. એકવાર આ રીતના મિક્સ કરી લઈએ અને બરણીમાં ભરી દઈએ. બરણીને સારી રીતે સાફ કરી અને થોડીવાર તડકામાં તપાવી પછી જ એમાં અથાણું ભરવું, જેથી કરીને આખું વર્ષ આપણું અથાણું સારું રહે. જો આ રીતના અથાણું બનાવશો ને તો આખું વર્ષ અથાણું તમારું લાલ ચટક અને સારું રહેશે. મેં અહીંયા બરણીને સારી રીતે સાફ કરી અને લઈ લીધી છે. એમાં આપણે અથાણું ભરી દઈએ. બરણીમાં જ્યારે આપણે અથાણું ભરીએ ત્યારે બરણીને થોડી ખાલી રાખવાની છે. હવે આપણે અહીંયા તેલ ઉમેરી દઈએ. મેં અહીંયા પોણો કપ જેટલું સિંગ તેલ લીધું છે. એને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે. આપણે અહીંયા ઉમેરી દેવાનું છે. આપણા ગુંદા જરા પણ તેલથી બહાર ન હોવો જોઈએ, ગુંદા ડૂબે આપણે એટલું તેલ ઉમેરવાનું છે. તો તૈયાર છે આપણું ગુંદાનું મેથીયું અથાણું, જે આખું વર્ષ સ્ટોર કરી શકાય.